આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરહદી જિલ્લાઓની સજ્જતા સહિતની સ્થિતિની સમીક્ષા કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર સુરક્ષા દળોની હિલચાલ અંગે પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર વિરેન્દ્રકુમારે જણાવ્યું, સીડ યોજનાથી વિમુક્ત વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓને આવકના સ્ત્રોત વિકસાવવાની તક મળી અને રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું. આજે 37 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં સરહદી જિલ્લાઓની સજ્જતા સહિતની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. બેઠકમાં શ્રી પટેલે તણાવપૂર્વ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોમાં સ્થળાંતર માટેનું આયોજન કરવાની સાથે નાગરિક સંરક્ષણની સજ્જતા, સલામતી સ્થળોની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પૂરતી ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. તેમણે રાજ્યના સરહદી વિસ્તારોમાં ભૂમિદળ, નૌકાદળ, વાયુસેના, તટરક્ષક અને સરહદ સુરક્ષા દળની કામગીરીની પ્રશંસા કરી હતી. દરમિયાન સરહદી જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડાઓને પોતાના જિલ્લામાં હાથ ધરાયેલા સુરક્ષા સલામતી વ્યવસ્થાપનની વિગતો વિડીયો કોન્ફરન્સથી આપી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ અને સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર સુરક્ષા દળોની હિલચાલ અંગે પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં શ્રી સંઘવીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તૂટે તેવા લખાણો પોસ્ટ કરનાર લોકો સામે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે દેશ વિરોધી પોસ્ટ મૂકનારા 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાચી માહિતી જિલ્લા તંત્ર તરફથી આપવામાં આવશે, માટે નાગરિકોને અફવાથી દૂર રહેવા પણ તેમણે જણાવ્યું હતું. સિવિલિયન્સ કોઈ બી પ્રકારે કોઈ બી અફવાઓથી ડરવાની જરૂર નથી. સંપૂર્ણ સાચી માહિતીઓ એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમયાંતરે સૌ લોકોને જરૂર લાગશે ત્યારે પહેલેથી જ જણાવવામાં આવશે. આપ સૌને માત્ર એટલી વિનંતી છે કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોઈ બી માહિતી આપવામાં આવે તેને સંપૂર્ણપણે પાલન કરજો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીઓની બેઠક યોજી. આ બેઠકમાં તેમણે કટોકટીની પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી જરૂરી તમામ વ્યવસ્થાઓ માટે સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત શ્રી પટેલે સરહદી જિલ્લાઓને કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા આરોગ્ય સુવિધાઓના મજબૂતીકરણ કરવા પર પણ સૂચના આપી હતી. ભારત પાકિસ્તાનના સંઘર્ષની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, મહાનગરપાલિકા તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી અનુસાર રજા પર ગયેલા આવા અધિકારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. અધિકારી કર્મચારીઓએ પ્રવર્તમાન સ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય મુખ્ય મથક નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં આગામી 96 કલાક એટલે કે 4 દિવસ સુધી ડ્રોન ઉડાડવા પર અને 15મી મે સુધી પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. આ નિર્ણયનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું. વલસાડ સિવિલ હોસ્પિટલમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. 800 પથારીની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં 200થી વધુ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. હોસ્પિટલની બ્લડ બેંકમાં તમામ બ્લડ ગ્રુપના પૂરતા યુનિટ્સનો સ્ટોક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો.
ભારત પાકિસ્તાન વચ્ચે વર્તમાન તણાવની સ્થિતિ જોતા પોરબંદર જિલ્લામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને દરિયામાંથી પરત ફરવાનો આદેશ અપાયો છે. અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુકા જણાવે છે કે માછીમારોને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તેની તાત્કાલિક જાણ સ્થાનિક મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને કરવા જણાવાયું છે. जो भी फिशिंग बोट्स है उन लोगों के लिए जो नए टोकन इश्यू करते हैं, जो परमिशन है वो भी बंद कर दी गई है और करीब 1700 के करीब बोट्स अभी फिशिंग में है. उसमें से जो बड़ी बोट्स है वो 700 और 800 के करीब है, जो उसको अभी के अभी रिटर्न करने के लिए और नियरेस्ट जो भी उसका हार्बर है वहां पर सेफ एंकर करने के लिए सभी को इंस्ट्रक्शन दिया है. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ વચ્ચે તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમ, થર્મલ પાવર સ્ટેશન સહિતના સંવેદનશીલ સ્થળો ખાતે રાજ્યના મંત્રી તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા સુરક્ષા બેઠક યોજવામાં આવી, જેમાં વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિ ડેમની ફરતે દેખાવો ન જોઈએ, કોઈ ફરવો ન જોઈએ. કંઈક આકાશમાં એ વસ્તુ લાગે તો તરત તંત્રને જાણ કરવાની. સાથે સાથે આપના માધ્યમથી હું અહીંયાના લોકોને પણ અપીલ કરવા માંગુ છું, કોઈ એવી અફવા આવે તો અફવામાં દોરાશો નહીં. તંત્ર એની રીતે કામ કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે જણાવ્યું કે સીડ યોજનાથી વિમુક્ત વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓને આવકના સ્ત્રોતો વિકસાવવાની તક મળી. સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે વિમુક્ત વિચરતા અને અર્ધ વિચરતા સમુદાયો સાથે ચોપાલ સભામાં શ્રી કુમારે આ મુજબ જણાવ્યું હતું. તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નોને સાંભળ્યા હતા. આ સાથે તેમણે ઓપરેશન સિંદૂર માટે દેશના સાહસી સૈન્ય બળને બિરદાવ્યું હતું. આ સભામાં શ્રી કુમારે વિવિધ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું. રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટતા આજે માત્ર 37 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે ઊંઝા, વાગરા, આહવા અને સુરત જિલ્લાના મહુવામાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરમિયાન મહીસાગર જિલ્લામાં બાલાસિનોરમાં ભારે પવનથી મોટરસાયકલ પર વૃક્ષ પડતા દંપતીને ઇજાઓ પહોંચી હતી, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. રાજ્યમાં આવતીકાલથી કમોસમી વરસાદનું જોર ઘટશે, જ્યારે આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું. आज का जो फोरकास्ट है, एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन उत्तर पूर्व राजस्थान के ऊपर परसिस्ट कर रहा है अप टू 7.6 किलोमीटर अबव सी सी लेवल. और जो अभी हम लोग जो वार्निंग दे रहा है इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग, लाइट टू मॉडरेट रेन, और जो थंडरस्टॉर्म का इंटेंसिटी है मॉडरेट में दिया गया है, और जो विंड स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा में विद गास्ट. રાજ્યમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રાજકોટ ખાતે નોંધાયું હતું, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ચાલનારી કેટલીક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં તારીખ 10 મે 2025ના ભુજ રાજકોટ ભુજ વિશેષ ટ્રેન, 9 મે 2025ના અમદાવાદ ભુજ નમો ભારત રેપિડ રેલ, 10 મે 2025ની ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, 9 મે 2025ની જોધપુર ગાંધીધામ એક્સપ્રેસ તેમજ તારીખ 10 મે 2025ની ગાંધીધામ જોધપુર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી www.inquiry.indianrail.gov.in પર મળશે. પાટણના હારીજ સમી ધોરીમાર્ગ પર કઠીવાડા ગામ નજીક ટેમ્પો અને ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા 2 લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતના કારણો અને વધુ વિગતો જાણવા માટે તપાસ શરૂ કરી હતી. જાપાનના ઓસાકા ખાતેના વર્લ્ડ એક્સપો 2025ના ભારત પેવેલિયનમાં ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે. એક્સપો શરૂ થયાના 5 દિવસ સુધી દરરોજ સરેરાશ 11,000 મુલાકાતીઓ ભારત પેવેલિયન ખાતેના ગુજરાત ઝોનની મુલાકાત લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં સરહદી જિલ્લાઓની સજ્જતા સહિતની સ્થિતિની સમીક્ષા કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર સુરક્ષા દળોની હિલચાલ અંગે પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા. અને રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું. આજે 37 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. આકાશવાણી પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.